विद्यार्थी मित्रों, श्री डीएम चौधरी सार्वजनिक विद्यालयના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે પ્રકરણ 8 માં લેક્ચર 1 માં આ પ્રકરણની સંપૂર્ણ થિયરીનો અભ્યાસ કરી ગયા છીએ। જેમ કે એની અંદર આવતો દ્વિપદી પ્રમેય, પછી દ્વિપદી પ્રમેયના અન્ય સ્વરૂપો, દ્વિપદી પ્રમેયની થોડી ખાસિયતો, એની અંદર આવતા द्विपदी सहगुणकोना आंतर संबंधों तेमज द्विपदी प्रमेय में आवतु व्यापक पद, मध्यम पद, अचल पद केवी रीते शोधवुं एनी बधी चर्चा आपणे करी। अने छेल्ले a + b ની n ઘાત વત્તા a - b ની n घात न विस्तरण सूत्रों प्लस में माइनस में बंने भणी गया। अने छेल्ले पदों की संख्या केवी रीते गणवी ए आपणे लेक्चर 1 में भणी गया। હવે આજે આપણે લેક્ચર 2 માં સ્વાધ્યાય નંબર 8.1 માં એક્ઝામ્પલ 1 થી શરૂઆત કરીશું। તમને ઉપર એક સૂચના આપેલી છે કે પ્રશ્ન ક્રમાંક 1 થી 5 ની અભિવ્યક્તિઓનું વિસ્તરણ કરો। એટલે 1 થી 5 માં તમારે જે અભિવ્યક્તિ આપેલ છે એનું તમારે વિસ્તરણ કરવાનું છે, બરાબર? એના માટે તમે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકો। તો હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય નંબર 8.1 એમાં એક્ઝામ્પલ નંબર મિત્રો 10। બરાબર ધ્યાન દોજો। આપણે બધા દાખલા અહીંયા ગણાવતા નથી, હું તમને જે સરખી રીતના દાખલા આવશે એ હોમવર્કમાં આપીશ, એટલે દરેકનું ધ્યાન અહીં હોવું જરૂરી છે। જો મિત્રો એ તમને આવું આપ્યું છે, અહીં 1 - 2x ની 5 ઘાત એવું તમને આપેલું છે। હવે આગે છે તેને તમારે સૌપ્રથમ આની સાથે સરખાવી દેવાનું। જો તેને a + b n સાથે સરખાવો તો મિત્રો a ની કિંમત તમને 1 મળશે। સરખાવતા a ની કિંમત તમને 1 મળે, b ની કિંમત -2x મળશે અને n ની કિંમત તમને 5 મળશે, બરાબર? હવે આ બધી કિંમતો તમે a + b n નું જે વિસ્તરણ છે એ વિસ્તરણની અંદર મૂકી દો। તો જો હું આ રીતે કરી શકું, ચલો માટે 1 - 2x 5, બરાબર? હવે પહેલું તમે શું બોલો છો મિત્રો? a + b ની n ઘાત હોય, a + b ની n ઘાત, તો આના વિસ્તરણમાં પહેલું તમે આવું બોલો છો nc0 * a ની n ઘાત ગુણ્યા b ની 0 ઘાત, પછી વત્તા nc1 ગુણ્યા a ની n - 1 ઘાત ગુણ્યા b નો વર્ગ, આ રીતે બોલો છો, સોરી b ની 1 ઘાત। હવે આવી રીતે તમે nc2 * a ની n - 2 ઘાત ગુણ્યા b નો વર્ગ એ પ્રમાણે લખતા જાઓ। છેલ્લે જતા ncn આવશે અને અહીંયા b ની n ઘાત આવશે। આ દ્વિપદી એની અંદર તમારે કિંમતો મૂકવાની, a ની, b ની અને n, બરાબર? તો કરીએ શરૂઆત। ચલો ઘાતક કેટલી છે? 5, તો પહેલું લખવાનું આવશે 5c0 ગુણ્યા 1 a એટલે 1 ની તમે ગમે એટલી ઘાત મૂકો, જવાબ 1 નો 1 જ થાય, એટલે લખવાનું રહેતું નથી। હવે આવશે અહીંયા જો વત્તા નહીં, પણ તમે જાણો છો કે અહીંયા b ની કિંમત પણ -2x આપે છે। હવે b ની કિંમત જો -2x મૂકો તો પહેલેથી આગળ તમે માઈનસ મૂકી દો તો ચાલશે, અન્યથા તમે પ્લસ કરશો તો પણ તમારે પાછળથી માઈનસ તો કરવું પડશે। તો જો હવે આવશે 5c1 ગુણ્યા -2x ની 1 ઘાત, પછી પ્લસ 5c2 ગુણ્યા -2x ની 2 ઘાત પ્લસ 5c3 ગુણ્યા -2x ની અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 3 ઘાત વત્તા 5c4 ગુણ્યા -2x ની 4 ઘાત વત્તા 5c5 ગુણ્યા
માઇનસ 2x ની 5 તમને મિત્રો એમ થતું છે કે એ 1 કેમ ન લખ્યું? તમે અહીંયા 1 ની કેટલી ઘાત લખી શકો? 5. અહીંયા 1 ની 4, અહીંયા 1 ની 3, 1 ની 2 ઘાત, 1 ની 1 ઘાત, 1 ની 0 ઘાત. પણ 1 ની ગમે એટલી ઘાત એટલે એક જ થાય, એટલે લખવાની કોઈ જરૂર નથી. હવે થોડા આગળ વધીશું. 5c0 એનો મતલબ મિત્રો 1 થાય. 5c1 એટલે 5 થાય ગુણ્યા -2x પ્લસ 5c2 એટલે 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 થશે ગુણ્યા -2x નો વર્ગ એટલે એનો મતલબ થશે 4x નો વર્ગ, કારણ કે વર્ગ હોય તો ઋણ પદ ધન થાય. 5c3 એનો મતલબ 5c2 જ થાય અને 5c2 એટલે 10 થાય. -2 નો ઘન એટલે -8x નો ઘન થશે. પછી પ્લસ 5c4 એનો મતલબ 5c1 થાય અને 5c1 એટલે 5 જ થાય. પછી -2 ની 4 ઘાત એટલે થશે 16x ની 4 ઘાત. છેલ્લે 5c5 એટલે 5c1 થાય તો 5c0 એટલે કે 1 થાય. -2 ની 5 ઘાત તો એનો મતલબ મિત્રો આવો થશે -32x ની 5 ઘાત. બરાબર? હવે જો દરેક વખતે આ પ્રમેય લખવું જરૂરી નથી. તમને આ ડાયરેક્ટ આવડે એ બહુ જરૂરી છે. જ્યારે વચમાં માઈનસ હોય તો પેલું પદ ધન થાય, પછી આ ધન, આ ઋણ, ધન ઋણ, ધન ઋણ એમ લખતું જવાનું. બીજી એક વાત તમને એ કરું કે તમે અગાઉના પ્રમેયમાં, અગાઉના પ્રકરણમાં બધા સંચયો ભણી ગયા છો. જો તમે 5c0 બોલો કે 5c5 બોલો, ઓનો મતલબ મિત્રો એક જ થાય. પછી તમે 5c1 બોલો કે 5c4 બોલો, આ બેનો અર્થ 5 થાય. પછી તમે 5c2 બોલો કે 5c3 બોલો, આનો અર્થ 10 કેવી રીતે થાય? જો 5c2 એનો મતલબ હું આમ લખી આપું કે 5 ગુણ્યા 4 ભાગ્યા 1 ગુણ્યા 2 તો 5 ચોક 20 ભાગ્યા 2 એટલે થશે 10. બરાબર? બધી કિંમતોમાં ખબર પડી ગઈ. હવે તમારે આનું થોડુંક આપવાનું થાય સાદું. તો જો સાદું આપતી વખતે પેલું આવશે 1 માઈનસ 5 દુ 10x પછી વત્તા 10 ગુણ્યા 4 એટલે 40x2 પછી માઈનસ 10 ગુણ્યા 8 એટલે 80x ઘન પછી પ્લસ 16 પંચું 80 થશે તો 80x ની 4 ઘાત પછી માઈનસ 32x ની 5 ઘાત. બરાબર? આપણે x ની જે ઘાત છે એને ચડતા ક્રમમાં રાખો. અહીંયા x ની 0 ઘાત કહેવાય, અહીં 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5. બરાબર? આમાં અચળ પદ કયું કહેવાય? આને અચળ પદ કહેવાય. આ એક જે છે એને અચળ પદ કહેવાય. પ્રથમ પદ અચળ પદ. બરાબર? તમને દાખલામાં મધ્યમ પદ કયું તો આના વિસ્તરણમાં તમને કુલ 6 પદ મળે. 1 2 3 4 5 6. આ પૈકી મધ્યમ પદ કેટલા? 2 મળે. એ આને મધ્યમ પદ કહેવાય, આને પણ મધ્યમ પદ કહેવાય. પહેલું છેલ્લું ઉડી જાય, આ બે ઉડી જાય તો આ જે વચમાં બે વધ્યા આ બંને પદ કયા પદ કહેવાય? મધ્યમ પદ. હવે આ જ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીશું. જો હવે મિત્રો એક્ઝામ્પલ નંબર બીજામાં તમને એવું આપેલું કે 2/x માઈનસ x/2 એકબીજાને વ્યસ્ત કરો ની 5 ઘાત છે. હવે આનું આપણે દ્વિપદી પ્રમેયની મદદથી વિસ્તરણ કરવું હોય તો પહેલા આને આપણે આની સાથે સરખાવી દઈએ તો a ની કિંમત 2/x મળશે, b ની કિંમત -x/2 મળશે અને n ની કિંમત તમને 5 મળશે. હવે આ વખતે મિત્રો હું પ્રમેય લખતો નથી અને પ્રમેય લખવાની જરૂર પણ નથી. બરાબર? તમારે આ ટેપ પાડવાની કે કેવી રીતે આનું વિસ્તરણ કરવું. તો બધા વિદ્યાર્થીઓ હું જે કહું એ તમને બરાબર સમજી લો. જો સૌપ્રથમ તમે એટલું જાણી લો કે ઘાતાંક કેટલી છે? 5 છે. તો પહેલા આપણે આવું લખવાનું. જો હવે 2/x x/2 ની 5 ઘાતાંક કેટલી છે? 5. તો તમારે n ની કિંમત કેટલી સમજવાની રહેશે? 5. બરાબર? તો પહેલું લખવાનું 5c0. શું લખવાનું? 5c0. હવે a એટલે કેટલા? તો 2/x. 2/x ની કેટલી ઘાત? તો 2/x ની 5 ઘાત. તમારે આ બે ઊભી બાદબાકી કરવાની, ટોપમાં આની 5 ઘાત. અને
જોઈએ છે એની કેટલી ઘાત લખવાની 0 ઘાત એ તમે ના લખો ચાલે બરાબર કારણ કે કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 થાય તો પહેલું પદ આપણે પૂરું થઈ ગયું હવે બનતા હવે લખવાનું 5c1 ગુણ્યા 2x ની 5 માંથી 1 બાદ કરો એટલે 4 ઘાત ગુણ્યા હવે ડી લખો એનો મતલબ -x/2 ની 1 ઘાત બરાબર આ બેનો સરવાળો 5 થવો જોઈએ હવે આવશે વત્તા 5c2 ગુણ્યા 2x ની કેટલી ઘાત તો 5 માંથી 2 બાદ કરો તો 3 ઘાત ગુણ્યા -x/2 ની કેટલી ઘાત તો 2 ઘાત પછી વત્તા 5c3 ગુણ્યા 2x ની 2 ઘાત ગુણ્યા -x/2 ની તો 3 ઘાત પછી વત્તા 5c4 2x ની તો 1 ઘાત કેટલી ઘાત 1 ગુણ્યા -x/2 તો એની 4 ઘાત બરાબર અહીંયા તમારી ઘાત લખી દો બાકી ચાલશે પછી વત્તા હવે આવશે 5c5 2x ની 0 ઘાત તમે 2x ની 0 ઘાત લખો મિત્રો એનો મતલબ 1 થાય તો ખોટી સહી કરવાની નહીં એ લખવાનું છે પછી લખવાનું -x/2 ની તો 5 ઘાત હવે કેવી રીતે લખીએ છે તમે બરાબર સમજો માનો કે ઘાતક 5 હોય તો પહેલું લખવાનું 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 કોઈ 5c6 શક્ય નથી પછી લખવાનું એની જેટલી ઘાત તમને એના આપેલી લખવાનું જો આની કહેવાય એની n ઘાત એટલે 2x ની 5 ઘાત પછી આમાંથી એક પૂછ્યા 2x ની 5 ઘાત 2x ની 4 ઘાત 2x ની 3 ઘાત 2x ની 2 ઘાત 2x ની 1 ઘાત અહીંયા 2x ની 0 ઘાત સાથે સાથે b ની ઘાતમાં વધારો કરો અહીંયા b ની ઘાત 0 કહેવાય એટલે લખ્યું નથી b ની 1 ઘાત b ની 2 ઘાત b ની 3 ઘાત b ની 4 ઘાત અને b ની 5 ઘાત એકદમ સરળ દ્વિપદી પ્રમેય યાદ રાખવાની પણ જરૂર નથી પહેલા તમને જે ઘાતક આપેલ છે એ ઘાતક પ્રમાણે શક્ય સંચય લખી દો પછી એની ઘાત જેટલી પહેલા હોય આપેલી એટલી લખી ધીમે ધીમે એક એક ઘટાડતા જાઓ અને સાથે સાથે b ની ઘાત એક એક વધારતા પહેલા પદમાં b ની ઘાતક 0 હોય છેલ્લા પદમાં a ની ઘાતક 0 આ તમારે ખાસ યાદ રાખો હવે મિત્રો આનું આપણને સાચું 5c0 એનો મતલબ 1 થાય 2 ની 5 ઘાત એનો મતલબ 32 થાય તો 32 ના છેદમાં x ની 5 ઘાત હવે અહીંયા આવશે માઈનસ આ માઈનસ તરફ ને 5c1 એનો મતલબ 5 થાય 2 ની 4 ઘાત એટલે 16 થાય ભાગ્યા x ની 4 ઘાત ગુણ્યા x ના છેદમાં 2 પછી વત્તા 5c2 એટલે 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 થશે ગુણ્યા 2 નો ઘાત એટલે 8 ભાગ્યા x ની 3 ઘાત ગુણ્યા x નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ એટલે 4 થશે હવે આવશે માઈનસ 5c3 એટલે 5c2 એટલે થશે 10 ગુણ્યા 2 નો વર્ગ એટલે 4 ભાગ્યા x નો વર્ગ થશે અહીંયા x નો ઘન થશે અને છેદમાં 2 નો ઘન એટલે 8 થશે પછી આવશે વત્તા 5c4 એટલે 5c1 એટલે થશે 5 2 ની 1 ઘાત એટલે 2 ના છેદમાં x પછી ગુણ્યા x ની 4 ઘાત અને છેદમાં આવશે 2 ની 4 ઘાત એટલે 16 છેવટનું પદ આવશે -5c5 એટલે 1 થાય x ની 5 ઘાત અને છેદમાં 2 ની 5 ઘાત એટલે 32 તો કેવું બને જો તમે પ્લસ માઈનસ એ રીતનું થયું હવે આપણે એને વ્યવસ્થિત રીતે લખવાનું 32 ના છેદમાં x ની 5 ઘાત પછી માઈનસ 16 ભાગ્યા 2 એટલે ઉપર 8 થશે તો 8 × 40 તો ઉપર હું લખીશ 40 ભાગ્યા છેદમાં x ની 3 ઘાત પછી વત્તા હવે અહીંયા 8 ભાગ્યા 4 એટલે 2 2 × 10 એટલે 20 તો અહીંયા થશે 20 ના છેદમાં x થશે હવે ઓછા અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ 4 નીચે ઉછળે 2 આવશે પછી કેટલા વચ્ચે 5 એટલે હું નીચે 5 લખીશ તો ઉપર આવશે 5x એવું આવશે ઉપર કેટલા લખવાના 5x હવે x ની ઘાત ઉપર જતી પછી વત્તા અહીંયા આ બે ઉડશે એટલે ઉપર આવશે 5 નીચે આવશે 8 તો હું આમ લખી શકું 5x નો ઘન ભાગ્યા 8
પછી માઈનસ x ની 5 ઘાત અને ભાગ્યા 32 બરાબર. તો જો મિત્રો આના વિસ્તરણમાં તમને ટોટલ 6 પદ મળે 1 2 3 4 5 6. આમાં એવું કોઈ પદ નથી કે જ્યાં આગળ x ની 0 ઘાત થાય. એટલે આના વિસ્તરણમાં તમને અચળ પદ ના આવે. આના વિસ્તરણમાં મધ્યમ પદ આ બે મળે. પછી તમને એમ કીધું હોય કે આના વિસ્તરણમાં x ની 4 ઘાત વાળો પદ ગયા તો x ની 4 ઘાત વાળો પદ શક્ય નથી. જો દેખાય છે કે x ની 4 ઘાત ના, એટલે એવું ના માનવું કે જો 5 ઘાત હોય તો એના વિસ્તરણમાં 4 ઘાત આવે એવું માનવાની કોઈ જરૂર નથી. એ a અને b ને આધીન છે. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 3 એમાં તમને આવો આપણે 2x 3 ની 6 ઘાત છે. આનો આપણે વિસ્તરણ કરવું હોય તો પહેલા દ્વિપદી પ્રમેય a b ની n ઘાત સાથે આને સરખાવીએ તો a ની કિંમત તમને 2x મળશે, b ની કિંમત -3 મળશે, n ની કિંમત 6 મળશે. હવે કરીએ શરૂ. હવે આ વખતે બરાબર ધ્યાન રાખજો. ચલો હવે સૌપ્રથમ હું માનો કે એમ લખું 2x 3 6 તો ઘાતાંક કેટલો આપણને વધે 6. તો પહેલા શું લખીશું 630 બરાબર. e એટલે 2x તો તમારે 2x ની કેટલી ઘાત લખવાની 6 ઘાત. આ બે બાદ બાકી કરવાની અને ગુણ્યા b એટલે -3 ની કેટલી ઘાત લખવાની 0 ના લખો તો 4 પછી આવશે વત્તા. હવે લખવાનું 631 ગુણ્યા 2x ની તો 5 ઘાત ગુણ્યા -3 ની તો 1 ઘાત પછી વત્તા 62 2x ની તો 4 ઘાત ગુણ્યા -3 ની તો 2 ઘાત પછી વત્તા 60 તો 3 પછી 2x ની તો 6 માંથી 3 બાદ કરો એટલે 3 ઘાત પછી -3 ની તો 3 ઘાત પછી વત્તા 60 તો 64 થશે 64 2x ની તો 2 ઘાત ગુણ્યા -3 ની તો 4 ઘાત પછી વત્તા 60 તો 5 2x ની તો 1 ઘાત ગુણ્યા -3 ની તો 5 ઘાત વત્તા અંતિમ પદ 66 2x ની 0 ઘાત અને -3 ની 6 ઘાત. આવું લખવાનું આવે. હવે થોડુંક સાદું ભાગો 630 એનો મતલબ મિત્રો 1 થાય 2 ની 6 ઘાત એટલે થશે 32 x ની 6 ઘાત સોરી 32 ની 64 2 ની 6 ઘાત એટલે કેટલા થાય 64. તો આવું તમને મળશે. હવે આ પદની એ ઋણ રહેશે તો -61 એનો મતલબ 6 થાય 2x ની 5 ઘાત એટલે 32 x ની 5 ઘાત અને ગુણ્યા 3 એ પછી આપણે ગુણાકાર કરીશું વત્તા 62 તો એનો મતલબ મિત્રો આવો થાય 6 ગુણ્યા 5 ભાગ્યા 1 ગુણ્યા 2 તો 6 35 ભાગ્યા 2 કેટલા થશે 15. તો અહીંયા લખો 15 2 ની 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત -3 નો વર્ગ એટલે થશે 9 તો અહીંયા લખી નાખો 9. હવે 63 તો 63 નો મતલબ મિત્રો આવો થાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 3 નું 6 6 ઉડી જશે એટલે 20 થશે 2 નો ઘન એટલે 8 થાય x નો ઘન અને -3 ની 3 ઘાત એટલે 3 તારી 9 તારી 27 પણ કેવું મિત્રો માઈનસ એટલે અહીંયા લખવાનું માઈનસ પછી વત્તા 64 નો મતલબ થાય 62 પણ થાય અને 62 એટલે થશે 15 તો હવે અહીંયા લખવાનું આવશે તમારે 15 2 ની 2 ઘાત એટલે 4 તો 4x નો વર્ગ અને 3 ની 4 ઘાત 3 તરી 9 તરી 27 તરી 81 એટલે અહીંયા થશે 81 પછી વત્તા 65 એનો મતલબ 61 એટલે 6 થાય ગુણ્યા 2x બરાબર અને -3 ની તમે 5 ઘાત કરો તો 3 ની 4 ઘાત એટલે 81 ગુણ્યા કરવાના 3 તો 3 ને 8 તરી થશે 24 પણ પાછા માઈનસ આવે તો અહીંયા મિત્રો લખવાનું -243 અને અંતિમ પદ થશે 66 એટલે 1 થાય અને પછી તમે 3 ની 6 ઘાત કરો એનો મતલબ 27 નો વર્ગ થશે કેટલા થશે 729 કેટલા થશે મિત્રો 729 બસ. હવે તમે આનું થોડુંક સાદું રૂપ આપ્યું એના માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. હું અહીંયા સીધું લખીશ તો જો મિત્રો તમે અહીંયા પહેલું પદ આ રીતનું લખી શકશો 64x ની 6 ઘાત. હવે 6 તરી 18
18 ગુણ્યા તમે 32 કરશો એટલે 576 ગુણ્યા x ની 5 ઘાત. પછી આવશે 15 ગુણ્યા 9 ગુણ્યા 16. તમે 15 ગુણ્યા 9 કરો એટલે થશે 135 ગુણ્યા 16 એટલે 2160 ગુણ્યા x ની 4 ઘાત. એ પ્રમાણે તમે વિસ્તરણ કરશો તમને આ રીતનો જવાબ મળશે. આમાં અચળ પદ કયું કે આ રીતે x ની 3 ઘાત નો સહગુણક કેટલો તો -43 20. તમને કીધું કે આનો વિસ્તરણમાં કુલ કેટલા પદ તો 7. મધ્યમ પદ કયો તો આની મધ્યમ પદ કહેવાય. જો આ એક એક નીકળી જાય, આ બે ઉડી જાય, આ બે કાઢી નાખો, આને કહેવાય મધ્યમ પદ. કયું એટલે મધ્યમ પદ બન્યું ચોથું પદ. એવું તમારે હમણાં થોડાક સમય પછી શોધવાનું આવશે. હવે મિત્રો આ જ રીત પ્રમાણેના હું એક બે દાખલા તમને હોમવર્કમાં આપું છું, એ તમારે ગણવાના રહેશે. જો મિત્રો એક્ઝામ્પલ નંબર ચોથો x/3 + 1/x ની 5 ઘાત. એ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 5 માં x + 1/x ની 6 ઘાત. આ બંને દાખલા તમારે એક્ઝામ્પલ 2 જેમ તમે ગણ્યો એ જ રીત પ્રમાણે ગણવા. આમાં a કહેવાય x/3, b એટલે 1/x, n એટલે 5. આનું તમે વિસ્તરણ કરશો તમને 6 પદ મળશે. બધા પદ ધન હશે. એ જ પ્રમાણે આમાં a એટલે x, b એટલે 1/x, n એટલે 6. આનું વિસ્તરણ કરશો તમને 7 પદ મળશે અને બધા પદ કેવા રહેશે ધન. તો આ બંને દાખલા મિત્રો તમારે ઉપર એક્ઝામ્પલ નંબર 2 ની માફક જાતે ગણી દેવાના રહેશે. આપણે 1 થી જે 5 દાખલા ગણ્યા એ દરેકમાં તમને બે પદ આપેલા છે a અને b. માનો કે વધુ પદ હોય, માનો કે આવું તમને આપેલું છે, બરાબર સમજો, x + 1/x પ્લસ માનો કે y આપેલું અને પછી y અથવા તો માનો કે x નો ઘન હોય એવું કોક આપેલું હોય, x નો વર્ગ રાખો અને પછી તમને 6 આવું કોક આપેલું અને પછી એમ કીધું કે આનું વિસ્તરણ કરો. તો આનું તમારે વિસ્તરણ કરવું હોય તો પહેલા મિત્રો આવું કરી દેવાનું, બરાબર ધ્યાનથી જોજો. આનું નામ લખવાનું y + x ની કેટલી ઘાત લખવાની 6. અહીં તમારે એવું સમજવાનું કે જ્યાં x + 1/x બરાબર કેટલા ધારતા તો y ધારતા, બરાબર. હવે તમારે a એટલે y સમજવાનું, b એટલે x² અને n એટલે 6. આ પ્રમાણે સંપૂર્ણપણે આખું વિસ્તરણ કરી નાખો. વિસ્તરણ તમે કરી લો પછી જો y હોય એની જગ્યાએ તમારે શું મૂકવાનું x + 1/x અને ફરી પાછું આનું વિસ્તરણ કરો. જો કે x + 1/x નું જે તમે વિસ્તરણ કરશો એ આજે તમને વિસ્તરણ દેખાય છે એની માફક તમે એ રીતે લખી શકશો. એટલે મિત્રો જો 3 પદ હોય 4 પદ હોય તો પણ તમે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને આ રીતે વિસ્તરણ એનું કરી શકો છો. જો મિત્રો હવે પછી એક્ઝામ્પલ નંબર 6, 7, 8 અને 9 એ ચાર દાખલામાં તમારે કિંમત શોધવાની આવે, ઘાતાંકીય કિંમત. આ કિંમત શોધવા માટે તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો, નહીં કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. 96 × 96 × 96 કરી મૂકી દેવાનું નથી. તમારે કોનો ઉપયોગ કરવાનો? દ્વિપદી પ્રમેય. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા પહેલા તમને જે આધાર આપેલો હોય એની અભિવ્યક્તિ તમે બે રીતે લખી શકો. તમે આજે 96 લખ્યું છે એ 96 ના મિત્રો બે અર્થ. 96 બરાબર તમે આમે લખી શકો 90 + 6 લખી શકો. બીજી વાત તમે 100 - 4 પણ લખી શકો. તમારે આમ ન લખવું હોય તો તમે બીજું શું લખી શકો? 100 - 4. હવે હું એક પ્રશ્ન તમને એ પૂછું કે તમારે જ્યારે ઘન કરવાનો આવે ત્યારે તમને 6 નો ઘન એ થોડુંક મુશ્કેલ પડશે, પણ 4 નો ઘન તમે સરળતાથી કરી શકો. 100 ની 3 ઘાત સરળતાથી કરી શકો. 90 ની તમારે માનો કે 3 ઘાત કરવી હોય તો થોડીક મુશ્કેલ થાય. એટલે બને એટલી ઘણી તમારે આમાં વધારે અભિવ્યક્તિ કરવાની. 10 માં, 100 માં, 1000 માં, 10,000 માં એવી અભિવ્યક્તિ વધારે કરવાની રહેશે. બાકી તમે જે રીતે ગણી શકો, આનો ઉપયોગ કરીને ગણી શકો, આનો ઉપયોગ કરી શકો. આપણે વધારે પસંદગી કોના ઉપર રાખીશું? આના ઉપર. તો બરાબર એ સમજો 96 ની 3 ઘાત એટલે હું મિત્રો આમ લખી શકું 100 - 4 ની 3 ઘાત. બરાબર. તમે 90 + 6 ની 3 ઘાત લખી ગણતરી કરી શકો છો. સસ્તું આમાં પડશે આપણને. હવે દ્વિપદી પ્રમેય ઘાતાંક કેટલી છે? 3. તો પેલું લખવાનું 3c0 ગુણ્યા 100 ની કેટલી ઘાત? તો 100 ની 3 ઘાત. 100 ની મિત્રો કેટલી ઘાત? 3 ઘાત. હવે આવશે વત્તા. હવે આપણે લખવાનું આવશે 3c1 ગુણ્યા 100 ની તો 100 ની 2 ઘાત. બરાબર. તમે એક કૌંસ કરવત કરી શકો છો. ના કરવા તો લેવા દો તો આપણે લખીશું 100 નો વર્ગ લખીશું ગુણ્યા
-4 ની 1 ઘાત, -4 ની 1 ઘાત, પછી વત્તા હવે આવશે 3c2, તો 100 ની તમારે હવે કેટલી ઘાત લખવાની 1 ઘાત ગુણ્યા -4 ની કેટલી ઘાત લખવાની 2 ઘાત, -4 ની 2 ઘાત, પછી આવશે વત્તા હવે આવશે 3c3, તો -4 ની કેટલી ઘાત લખવાની 3 ઘાત, 100 ની 0 ઘાત ના લખો તો ચાલે. હવે આનું તમે સાદું રૂપ આપો મિત્રો, 3c0 એનો મતલબ 1 થશે, 3c0 એટલે 1 થશે ગુણ્યા 100 ની 3 ઘાત એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100, એટલે હું આવું લખી શકું 1 ની પાછળ તમારે કેટલા 0 લખવાના 6, એટલે 1 ની પાછળ 6 લખશો એટલે તમને 10 લાખ મળશે. પછી વત્તા 3c1 એનો મતલબ 3 ઘાત, 100 નો વર્ગ એનો મતલબ 1 ની પાછળ 4 0 મતલબ કે 10,000, અને -4 ની 1 ઘાત એનો મતલબ મિત્રો -4 થાય, તો એ માઈનસ તમારે અહીંયા મૂકી દેવાનું. પછી હવે આવશે વત્તા 3c2 એનો મતલબ 3c1 થાય એટલે 3 થાય, 100 ની 1 ઘાત એટલે 100 થાય, -4 નો વર્ગ એટલે 16 થાય. પછી હવે આવશે -3c3 એટલે 1 થશે, અને 4 -4 થી 3 ઘાત એટલે 4 ચોક 16 ચોક 64, એટલે તમે માનો કે પ્લસ કરો તો -64 થાય, એટલે આપણે આવું જ કરીશું અહીંયા 64, બરાબર. હવે આનું તમારે થોડુંક આપણને સાદું પહેલું થશે 1 2 3 4 5 અને 6 મતલબ કે 10 લાખ, પછી -4 તરી 12, પછી 4 0 કેટલા 0 4, એટલે આનો મતલબ એમ થશે 1 લાખ અને 20,000, પછી -16 તરી 48, પછી 2 0 અહીંયા થશે વત્તા, અહીંયા થશે ઓછા 64. હવે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો હવે કરવાની છૂટ છે. તમે આ 10 લાખ અને 48 એ બેનો સરવાળો કરો અને એમાંથી તમે 1,20,064 બાદ કરો, એના માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો. એટલે તમે જો મિત્રો એનો અંતિમ જવાબ આટલો મળશે 8,84,736. તો આ રીતે તમે એનું વિસ્તરણ કરી શકો. હવે માનો કે તમે રકમની અંદર આવો આપી દે, બરાબર સમજો, માનો કે તમને એમ આપ્યું હોય કે 104 સમજો બરાબર 104, અને એની તમને માનો કે 3 ઘાત લીધી 104 ની 3 ઘાત, તો આની આ બાબતમાં હું એ આવું કરી શકું, અહીંયા વત્તા મૂકી દેવાનું, બરાબર છે. તો અહીંયા મિત્રો શું થશે વત્તા થશે, અહીંયા માઈનસ ચિહ્ન નીકળી જશે, અહીંયા પણ માઈનસ ચિહ્ન નીકળી જશે, તો એનો મતલબ અહીંયા વત્તા થશે, અહીંયા થશે વત્તા, હવે અહીંયા થશે વત્તા, અહીંયા થશે વત્તા, પછી જે જવાબ આવે એ લખી દેવાનો, તો એને કહેવાય 104 ની 3 ઘાત, બરાબર. હવે આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર જો એક્ઝામ્પલ 7 માં કિંમત શોધો 102 ની 5 ઘાત. હવે 102 ની 5 ઘાત છે એટલે તમે અભિવ્યક્તિ આ રીતે કરી શકો, તમે ઈચ્છો તો 100 + 2 કરી શકો, એટલે આનો મતલબ થાય 102. તમે આવું પણ કરી શકશો 110 - 8. આ બેમાં આ બહુ ઓકવર્ડ પડે આપણે, એટલે આપણે આનો ઉપયોગ ના કરવાનો, કોનો ઉપયોગ કરવાનો 100 + 2 ની કેટલી ઘાત, તો 5 ઘાત. હવે મિત્રો આનું તમે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી વિસ્તરણ કરો, ઘાતાંક 5 છે તો પહેલા હું શું લખીશ 5c0 ગુણ્યા 100 ની 5 ઘાત, એ વખતે 2 ની 0 ઘાત લખવી નથી. હવે 5c1 ગુણ્યા 100 ની 4 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત, પછી વત્તા હવે આવશે 5c2 ગુણ્યા 100 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત, પછી વત્તા 5c3 100 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત, પછી 5c4 100 ની 1 ઘાત 100 ની 1 ઘાત ગુણ્યા 2 ની કેટલી ઘાત કેટલું છે અહીંયા 2 ની 4 ઘાત, બેનો સરવાળો 5 થયો. પછી 5c5 100 ની 0 ઘાત એ લખવી નથી, 2 ની 5 ઘાત. આ રીતનો જવાબ આવશે. હવે જો થોડુંક સાદું આપો 5c0 એનો મતલબ 1 થશે,
હવે 100 ની 5 ઘાત એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એમ 5 વખત. તો એનો મતલબ એવો થશે મિત્રો, એક પછી તમારે કેટલા જીરો લખવા પડશે? 5 દુ 10 જીરો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી વત્તા 5C1 એનો મતલબ થશે 5. 100 ની 4 ઘાત એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એમ તમારે 4 વખત. એટલે એનો મતલબ એ થયો કે એક પછી તમારે 8 જીરો લખવા પડશે. કેટલા જીરો? 8 જીરો. અને ગુણ્યા 2 ની 1 ઘાત એટલે હું અહીંયા લખીશ 2. હવે 5C2 એનો મતલબ 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 થશે. તો અહીંયા હું 10 લખીશ. પછી ગુણ્યા 100 ની 3 ઘાત એનો મતલબ એમ થશે એક પછી કેટલા જીરો લખવાના? 6 જીરો. એક પછી 6 જીરો. પછી 2 ની 2 ઘાત એનો મતલબ થશે 4. પછી વત્તા હવે આવશે 5C કયું પદ આવ્યું? 5C3. 5C3 નો મતલબ 5C2 થાય એટલે કે 10 થાય. પછી 100 નો વર્ગ એટલે 1 પછી 4 જીરો. 2 નો ઘન એટલે 8 થશે. પછી વત્તા 5C4 એટલે 5C1 થાય એટલે કે 5 ગુણ્યા 100 ની 1 ઘાત એટલે 100. 2 ની 4 ઘાત એટલે 16. 5C5 એટલે 1 થાય. 2 ની 5 ઘાત એટલે 32. આ પ્રકારનો થયો. હવે મિત્રો આનું તમે જે સાદુરૂપ આપો એવું થોડુંક સીધું મૂકી દઉં છું. જો મિત્રો આનું તમે સાદુરૂપ કેલ્ક્યુલેટરથી કદાચ તમારે નહીં મેળવે, કારણ કે આની જે ફિગર છે ને આટલી થશે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અંક છે. એટલે જો તમારું પાસે 12 ડિજિટનું કેલ્ક્યુલેટર હશે તો તમે સરવાળો કરી શકશો, અથવા તમારે નોટમાં અલગથી સરવાળો લેવાનો રહેશે. આ 1 ની પાછળ અહીંયા કુલ 10 બિંદુ, બરાબર? અહીંયા 1 ની પાછળ પછી કેટલા થશે? 5 * 10 એટલે 9 થશે. અહીંયા 10 ગુણ્યા 4 એટલે 40 અને 40 ની પાછળ કેટલા બિંદુ છે? 6 એટલે 4 ની પાછળ 7 થશે. એમ અહીંયા 4 થી અને 80 એટલે એમ કરો 8 ની પાછળ 5 બિંદુ થશે. એ પ્રમાણે થશે. તો ટોટલ પર બધેનો સરવાળો કરશો તો આટલો જવાબ તમને મળશે. 11 અબજ એ પ્રકારનો જવાબ તમને મળશે. બહુ મોટી સંખ્યા છે, લગભગ એમ ગણો કે 11 અંકોની આ સંખ્યા છે. હવે આ રીતે પછીના જે બે દાખલા છે એ મિત્રો તમે ગણી શકશો. જો મિત્રો એક્ઝામ્પલ નંબર જે 8મો છે એ પછી મેં ગણી દીધો છે, હોમવર્ક પણ તમને આપ્યો નથી, બરાબર સમજો. કિંમત શોધો 101 ની 4. હવે 101 જે છે એની અભિવ્યક્તિ તમે બે રીતે કરી શકો, 100 + 1 કાં તો 110 - 9 સસ્તું પડે 100 + 1. તો મેં આ રીતે લખ્યું છે 100 + 1 ની 4. હવે આને તમારે એ સમજવાનું, આને બી સમજવાનું. તો 4C0 ગુણ્યા 100 ની 4. એ વખતે એકડાની ગમે તે ઘાત લખો, ના લખો ચાલો. 4C1 તો 100 ની 3 ઘાત, 4C2 100 નો વર્ગ, 4C3 100 ની 1 ઘાત, 4C4 તો 100 ની કેટલી થાય? 0 ઘાત. એ બી લખ્યું. હવે આ તમે જે 4 ઘાત લખી મિત્રો એને ઓમ પર લખી શકો. અમુકને આવી રીતે લખવાની પડતી હોય તો આ રીતે લખો તો પણ ચાલશે, બરાબર? આ લખો તો પણ ચાલશે. હવે મેં આ 100 ની જે 4 ઘાત લખી એનો મતલબ એમ થાય 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100. તો 1 ની પાછળ કેટલા જીરો આવે? 4 દુ 8 જીરો આવે. તો અહીંયા 1 ની પાછળ 8 જીરો. પછી એ 4C1 નો મતલબ 4 થાય. 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે કે 1 ની પાછળ 6 જીરો. અહીંયા 1 ની પાછળ 4 જીરો. એ પ્રમાણે લખો. પછી થોડું સાદું આપશો તો આવો જવાબ તમને મળશે. હવે માનો કે હું તમને એમ કહું કે મારે 101 ની 4 ઘાત છે ને એને બદલે આવો લખવું છે 99 ની 4 ઘાત. શું લખવું છે મિત્રો? 99 ની 4 ઘાત. તો 99 ની 4 ઘાત એની અભિવ્યક્તિ હું આમ લખી આપું કે 100 - 1 ની 4 ઘાત. 100 - 1 ની 4 ઘાત. તો પહેલું પદ ધન, બીજું પદ ઋણ, ત્રીજું પદ ધન, ચોથું પદ ઋણ. આવું થાય ને? તો જો ધન પછી ઋણ, ફરી પાછું ધન પછી ઋણ, આ ધન આ ઋણ, આ ધન આ ઋણ. અને હવે તમને જવાબ આવડે કે આવડે? તો એ જે જવાબ તમે જે રીતે મેળવો એ જ રીત પ્રમાણે મિત્રો તમારે એક્ઝામ્પલ નંબર 9મો ગણવાનો. આ 9મો જે દાખલો છે એમાં તમને મારા ખ્યાલ મુજબ આવો આપણે 99 ની 5 ઘાત છે. કોઈ કિંમત તમારે શોધવાની છે 99 ની 5 ઘાત. તો તમે આમ લખી આપશો 100 - 1 ની 5 ઘાત.
કોનો મતલબ એ સમજવાનો, કોનો મતલબ બી. એ કહેતા 100, બી કહેતા -1 અને એમ કહેતા 5. આની અંદર તમે કિંમત મૂકી અને ગણતરી કરી શકો. એટલો દાખલો તમારે જાતે ગણી દેવાનો છે આ પ્રયોગ હોમવર્કનો. હવે આપણે આગળના એક્ઝામ્પલ નંબર 10 ની વાત કરીશું. જુઓ મિત્રો, એક્ઝામ્પલ નંબર 10 માં તમને રકમમાં એવું આપેલ છે 1.1 હોલ રેઝ ટુ 10,000 તથા 1000. ટોપમાં 1.1 ની 10,000 ઘાત અને 1000. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે નક્કી કરવાનું છે. તમે એ કેલ્ક્યુલેટરનો કદાચ ઉપયોગ કરો કે 1.1 ની 10,000 ઘાત તો પણ તમે કંટાળી જાઓ, કારણ કે 1.1 ની તમારે 10,000 ઘાત કરવી હોય તો 1.1 ગુણ્યા પછી બરાબર 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 એમ મારે 9,999 વખત કરવું પડે, પછી મને 1.1 ની 10,000 નું મૂલ્ય મળે. એટલે કેલ્ક્યુલેટરથી પણ આ દાખલો મિત્રો શક્ય નથી, મતલબ કે તમારે ભૂલ પડે. તો આપણે આ નક્કી કરવા માટે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીશું. તો આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરવું છે. આ માટે હું પહેલા આનું વિસ્તરણ કરવાનું મૂલ્ય શોધું. તો 1.1 આપે છે એટલે હું આમ લખી શકું 1 + 0.1 ની કરવાની 10,000 ઘાત. હવે તમે મિત્રો આનું વિસ્તરણ કરશો તો ટોટલ તમને કેટલા પદ મળશે? એની ઘાત કેટલી છે? 10,000. તો પદ કેટલા મળશે? 10,000 ને એક પદ મળશે, બરાબર? a એટલે 1, b એટલે 0.1, n એટલે 10,000. કરીએ શરૂઆત. પહેલા લખીશું 10,000 c 0 ગુણ્યા એકડાની કેટલી ઘાત? 10,000 ઘાત. 0.1 ની 0 ઘાત લખવું નથી. હવે આવશે વત્તા. હવે આવશે 10,000 c1, બરાબર? હવે 1 ની ગમે એટલી ઘાત એ તો 1 નું 1 જ થાય. તો હવે એ શું લખીશું? 0.1 લખીશું. 0.1 ની કેટલી ઘાત લખીશું? તો 1 ઘાત. હવે લખવા આગળ વધીશું 10,000 c2. હવે 1 ની 10,000 - 2 એટલે તો 1 નું 1 જ થાય, એ લખવાની જરૂર નથી. અહીંયા લખીશું 0.1 ન કરવાનો વર્ગ. આ પ્રમાણે મિત્રો આગળ વધીશું. તો આવા પદ તમને મળશે. એટલે આવા કુલ પદ કેટલા થશે ખબર છે? 10,000 ને એક પદ થશે. અને જો મિત્રો કોઈ જગ્યાએ માઈનસ તો આવવાનો નથી, તો હું એમ લખી શકું બાકીના કેટલાક ધન પદ વત્તા બાકીના કેટલાક ધન પદ, બાકીના ધન પદ એમ આપણે લખીશું. કારણ કે પદ જે છે એ લખવા સહેલા નથી અને આપણો જવાબ આના ઉપરથી તમને મળી જશે. હવે 10,000 c1 પેલા 10,000 c0 એનો મતલબ મિત્રો 1 થાય. 10,000 c1 એનો મતલબ 10,000 થાય. કેટલું થાય? 10,000, બરાબર? અને ગુણ્યા 0.1 કરીશું વત્તા. હવે 10,000 c2 એનો મતલબ આમ થાય 10,000 ગુણ્યા, હવે આમાંથી બાદ કરો તો 9,999 ભાગ્યા 1 ગુણ્યા 2. હવે આ 10,000 ભાગ્યા 2 કરો તો 5,000 આવશે. કેટલું આવશે? 5,000 ગુણ્યા 9,999. તો અહીંયા હું એમ લખું 5,000 ગુણ્યા 9,999, બરાબર? અને ભાગ્યા જતા અને ગુણ્યા 0.1 નો વર્ગ, તેનો મતલબ થશે 0.01. કારણ કે 0.1 ગુણ્યા તમે 0.1 કરો એનો મતલબ 1 દશાંશ ગુણ્યા 1 દશાંશ એટલે મિત્રો શું થાય? 1 ના છેદમાં 100 થાય. એટલે કે 0.01 થાય. પછી વત્તા ડેશ 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 બાકીના ધન પદ, બાકીના કેટલા ધન પદ. હવે તમે આનું થોડું સાદું પાડો એટલે તમને ખબર પડી જશે કે આટલાનું મૂલ્ય કેટલું થાય. જો પહેલું 1 પછી વત્તા. હવે તમે 10,000 ગુણ્યા 0.1 કરો, 10,000 ગુણ્યા 0.1 તો એનો મતલબ મિત્રો કેટલો થશે? 1,000 થઈ જશે. 1,000 આટલે આવતો થઈ જશે. પછી વત્તા. હવે તમને તો આનું મૂલ્ય, તો આનું મૂલ્ય હવે મારે ગણવાની જરૂર રહેશે નહીં, કારણ કે મારે એ ગણવાનું છે કે 1,000 થી કોણ મોટી થાય. તો આનું મૂલ્ય હવે હું લખતો નથી, બરાબર? કારણ કે આ બેનો સરવાળો 1,000 થી વધુ થઈ ગયો તો આની આપણે ખોટી ગણતરી કરતા નથી. બાકી આ બેનો ગુણાકાર કરીને તમે આના જોડે ગુણશો તો ખૂબ મોટી સંખ્યા તમને મળશે. એટલે વત્તા ડેશ ડેશ લખો બાકીના ધન પદ, બાકીના
કેટલો ધનપદ, બાકીનો કેટલો ધનપદ. તમને કોઈ કેમ પૂછે કે બાકીનો ધનપદ કેટલા, તો જો આના વિસ્તરણમાં કુલ કેટલા પદ મળે તમને 10001, એમાંથી તમે બે પદ કાઢી નાખો તો બાકી કેટલા પદ વધ્યા 10000 નો 10000 ની એકમાંથી તમે બે કાઢો તો તમને આટલા પદ મળે 9999. આ બધા પદ ધન હશે. એમાં શરૂઆતમાં એનું મૂલ્ય ખૂબ મોટું હશે, પછી ધીમે ધીમે ઘટતું જશે, પણ ઋણ નહીં થાય 0. આ પ્રકારનો હોય. તો આનો મતલબ મિત્રો એવો થશે કે 1001 વત્તા બાકીનો કેટલો ધનપદ. એટલે હવે પછીની જે સંખ્યા છે એ તમારે શું સમજવાનું, વત્તા ધન સંખ્યા એમ લખો તો વત્તા ધન સંખ્યા. હવે મારે ધનપદ લખવાની જરૂર નથી. તો એનો મતલબ મિત્રો એવો થયો કે 1.1 ની ટોટલ ધન કેટલી છે 10,000. એનું મૂલ્ય તમને આટલું મળે 1001 વત્તા ધન સંખ્યા. તો દેખીતી વાત છે કે આ જે મૂલ્ય છે એ 1000 કરતા કેવું કહેવાય, મોટું કહેવાય. તો હું લખીશ ગ્રેટર ધેન 1000. શું લખીશ? ગ્રેટર ધેન 1000. બરાબર. તો તમે એમ લખી શકશો કે માટે 1.1 ની 10,000 ઘાત ઈ ગ્રેટર ધેન 1000. તો મિત્રો આ બંનેમાંથી મોટું કોણ, તો 1.1 ની 10,000 ઘાત એ 1000 કરતા મોટી સંખ્યા છે એમ તમે કહી શકશો. જો મિત્રો હવે પછીના એક્ઝામ્પલ નંબર 11 માં તમને આવું કીધું છે a + b ની 4 ઘાત ઓછા a - b ની 4 ઘાત નું મૂલ્ય શોધો. આ ઉપરાંત આ પરથી √3 + √2 ની 4 ઘાત ઓછા √3 - √3 ની 4 ઘાત નું મૂલ્ય શોધો. તો પહેલા મિત્રો આપણે આ રીત શોધવાનું. હવે આ શોધવા માટે પહેલા હું a + b ની 4 ઘાત કરીશ, જેનું વિસ્તરણ તમને આવી રીતનું મળશે. તેનું લખીશું 4c0 ગુણ્યા a ની 4 ઘાત, પછી વત્તા 4c1 a ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત, પછી વત્તા 4c2 a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ, પછી વત્તા 4c1 a ની 1 ઘાત b નો ઘન, પછી વત્તા 4c4 और 4c1 4c2 4c3 હવે આવશે 4c4 a ની 0 ઘાત એ લખવું નથી અને b ની 4. કોનો મતલબ તમે એક સમજો. એ જ પ્રમાણે a - b ની 4 ઘાત લખીશું તો 4c0 ગુણ્યા a ની 4 ઘાત. હવે મિત્રો અહીં હું માઈનસ ને લખો, આગળ માઈનસ લખી દઈશું. કોનો જવાબ આવશે 4c1 a નો ઘન ગુણ્યા b. હવે વત્તા આવશે 4c2 a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ. હવે ઓછા 4c3 a ગુણ્યા b નો ઘન, પછી વત્તા 4c4 અને b ની 4. હવે આનો સમીકરણ નંબર તમે 2 આપો. હવે મિત્રો તમારે બે નો શું કરવાનું છે, તફાવત લેવાનો, મતલબ b ની બાદબાકી કરવાની. ચલો હવે સમીકરણ 1 ઓછા સમીકરણ 2 એવું કરતા 1 અને 2 ની મિત્રો બાદબાકી કરતા તો મને આવું મળશે a + b ની 4 ઘાત પછી ઓછા a - b ની 4 ઘાત. બરાબર. હવે તમે જુઓ આ બે ની બાદબાકી હું કરું તો આ પહેલું પદ ઉડી જાય, આ બીજું પદ ડબલ થશે, ત્રીજું પદ ઉડી જશે, ચોથું પદ ડબલ થશે, પાંચમું પદ ઉડી જશે. જે સમાન હશે એ ઉડી જશે, આ બી ઉડી જશે, આ બી કોમન થશે. એટલે 2 ટાઈમ 4c1 ગુણ્યા a નો ઘન ગુણ્યા b, પછી વત્તા હવે આગળ આવશે એકી સંખ્યાવાળો 4c3 a ગુણ્યા b નો ઘન. હવે 4c5 એ શક્ય નથી એટલે ના, બસ તો આ બે પદ તમને મળશે. આવું એક સૂત્ર મેં તમને લેક્ચર 1 માં છેલ્લે લખાવ્યું. જો તમે ઈચ્છો તો ડાયરેક્ટ એ લખી શકો. હવે આનું મિત્રો તમારે થોડું સાદું વાપરવું. પેલું બે આવે ને, હવે 4c1 એનો મતલબ 4 થાય તો 4 a નો ઘન ગુણ્યા b. 4c3 એનો મતલબ પણ 4c1 એટલે 4 જ થાય તો 4ab નો ઘન. હવે મિત્રો આ બેમાંથી કોમન કેટલું નીકળશે, એક તો 4 અને બીજું ab એવું કોમન લેવું હોય તો તમે લઈ શકશો.
તો માનો કે અહીંયા 2, હવે આમાંથી તમે 4 AB કોમન લીધો તો અંદર અહીંયા કેટલું રહેશે A1 અને અહીંયા રહેશે B1, બરાબર? તો અંતિમ જવાબ તમને આટલો મળશે 4 × 8 ગુણ્યા AB કૌંસમાં A1 વત્તા B1, આ એનું તમને મૂલ્ય મળશે. જો મિત્રો આપણે દાખલાનો અડધો ભાગ પૂરો કર્યો. હવે આ દાખલામાં બાકીનો ભાગ એવું કહે છે કે √3 + √2 ની 4 ઘાત ઓછા √3 - √2 ની 4 ઘાત નું મૂલ્ય શોધો, કિંમત શોધો. અને આ પરથી એટલે તમે આનો ફરી વખત વિસ્તરણ કરવાની જરૂર નથી. તમે વિચારો કે તમને જે અંતિમ પદ મળ્યું એ આવું પદ મળ્યું, પેલો સૂત્ર આવું તમને પરિણામ મળ્યું. હવે આ પરિણામમાં હું a ની જગ્યાએ √3 મૂકું અને b ની જગ્યાએ √2 મૂકું તો આ પરિણામ અને આ પરિણામ બિલકુલ મેચ થઈ જશે. તો આપણે શું કરીશું, જો આનું મૂલ્ય તમારે શોધવું હોય તો આ સૂત્રમાં a ની જગ્યાએ √3 અને b ની જગ્યાએ તમે √2 મૂકી દો. જો તમારું માગેલું પરિણામ તમને મળી જશે. તો જો √3 + √2 ની 4 પછી ઓછા √3 - √2 ની 4 બરાબર. અહીંયા આવશે 8. a એટલે √3, b એટલે √2. હવે a² એટલે √3 નો મિત્રો શું કરવાનો વર્ગ એટલે 3 થાય. b² એટલે √2 નો વર્ગ કરો એટલે 2 થાય. હવે આનો મતલબ તમને આવો મળશે 8 ગુણ્યા √3 ગુણ્યા √2 એટલે √6, 3 + 2 એટલે 5. તો 8 × 5 = 40 ગુણ્યા √6 ટોકમાં 8 × 5 = 40 હો. તો 40 ગુણ્યા √6 એટલે કે 40 √6 એવો તમને જવાબ મળે. જુઓ મિત્રો, આમ તો એક્ઝામ્પલ નંબર 12 માં તમે જાતે હોમવર્કમાં ગણી શકો એવી શક્તિ ધરાવો છો. કારણ એ કે આની પહેલાનો જે એક્ઝામ્પલ 11 માં હતો એ અને 12 આ બે દાખલામાં કોઈ ફરક નથી. 11 કરતા 12 દાખલો એક રીતે સરળ છે, કારણ કે પહેલામાં તો તમે અહીંયા e અને b એ બંનેમાં કોઈ એક નતો આવતો અને અહીંયા જો e એટલે x, b એટલે 1. હવે x + 1 ની 6 ઘાત તેનું તમને આવી રીતનું વિસ્તરણ ફાવે. 60 x ની 6 ઘાત, 61 x ની 5 ઘાત, 62 x ની 4 ઘાત. આ x એટલે a સમજો, b એટલે 1 સમજો. એ પ્રમાણે તમે વિસ્તરણ કરો તમને આવે. હવે અહીંયા જો માઈનસ મૂકું તો વિસ્તરણ આવી રીતનું થાય. હવે તમારે પહેલા x + 1 ની 6 ઘાત વત્તા x - 1 ની 6 ઘાત નું મૂલ્ય શોધવાનું છે. તમને તક આવું મૂલ્ય આપણે શોધવાનું અંદર કીધું છે, તમને કીધું નથી. તમે રકમની અંદર વાંચો, પહેલા તમને એવું કીધું છે ના, આ તો તમે શોધવાનું કીધું. તો એ જો શોધવાનું કીધું હોય તો તમે આ બેનો શું કરવાના, સરવાળો. બેનો તમે સરવાળો લેશો એટલે આ ઉડી જશે, આ ડબલ થશે. એટલે જ્યાં આગળ બેકી સંખ્યા છે એ બમણું થશે. 60 62 64 અને 66 એ બધું મેળવડાશે, બાકી ઉડી જશે. પછી હવે તમે થોડું વિસ્તરણ કરો, સાદું આપો તો તમને આ રીતે મળશે. તમે ઈચ્છો તો આ બેનો સીધો સરવાળો આટલો થાય એવું મેં તમને થિયરીમાં એક સૂત્ર લખાવ્યું, એનો ઉપયોગ કરી શકો છો સીધો, તો તમને આટલો મળશે. હવે આપણે આનું મૂલ્ય જો શોધવું હોય તો ઉપરોક્ત પરિણામમાં તમારે x ની કિંમત કેટલી મૂકવાની, √2. હવે આમાં માનો કે x ની કિંમત √2 મૂકો તો √2 ની 6 ઘાત. મિત્રો હવે √2 ની 6 ઘાત એનો અર્થ તમારે આમ કરવાનો, 2 ની 1/2 ઘાત ની કેટલી ઘાત, 6 ઘાત. તો ઘાતની ઘાતનો થશે ગુણાકાર, એટલે તમને આવું મળશે 2 ની 1/2 ની તમારે કેટલી ઘાત કરવાની, 6 એટલે 2 નો ઘન. 2 નો ઘન એટલે તમને કેટલા મળશે, 8. અથવા તો √2 અંદર 6 વખત કરો તો 2 × 2 × 2 એટલે 8 થશે. એ રીતે તો અહીંયા 4 થશે અને 2 થશે. થોડું સાદું આપો તો તમને જવાબ 198 મળશે. બિલકુલ આગળના દાખલાની માફક જ છે, કોઈ ફેરફાર કરવાનો તમારે નથી. હવે માનો કે હું આના દાખલામાં તમને થોડું બીજું હોમવર્કમાં આપું છું. તમને હું એમ કહું કે x + 1 ની 6 ઘાત ઓછા x - 1 ની 6 ઘાત નું મૂલ્ય મેળવો. અહીંયા વચમાં જો મેં માઈનસ કીધું અને આ પરથી આનો ઉપયોગ કરી
અને આનું મૂલ્ય તમારે મેળવવાનું. પહેલા તમારે આની કિંમત ગણવાની અને એનો ઉપયોગ કરી અને પછી તમારે આનું મૂલ્ય મેળવવાનું રહેશે. એ મિત્રો તમને આપ્યો હોમવર્ક. તમે રકમ બરાબર સમજી ગયા. હવે એના પછીનો આપણે એક્ઝામ્પલ નંબર જુઓ મિત્રો. હવે પછીનો એક એક્ઝામ્પલ આવી રીતનો છે. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે 9 ની n + 1 ઘાત ઓછા 8n ઓછા 9 એ 64 વડે વિભાજ્ય છે એમ સાબિત કરો. આવું પરિણામ સાબિત કરવા માટે તમે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મતલબ ગૌસીનો ઉપયોગ કરી શકો. પણ અત્યારે તમને એવું કીધેલ છે કે આ પરિણામ સાબિત કરવા માટે માત્ર તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો. કયા પ્રમેયનો? દ્વિપદી. જો મિત્રો અહીંયા ઘાતાંક કેટલી આપી છે? n + 1. ઘાતાંક n હોય, n + 1 હોય, n + 2 હોય, એની કોઈ ચિંતા નહીં કરવાની. પણ માનો કે તમને એમ કીધું કે 64 વડે વિભાજ્ય થાય, તો 64 વડે જો વિભાજ્ય તમારે બતાવવું હોય તો બધામાંથી 64 કોમન મળવું જોઈએ. તો એનો મતલબ એમ થયો કે 64 જે છે એ તમે એની 8 × 8 એટલે કે 8 × 8 64 એમાં અભિવ્યક્તિ કરી શકો. તો આજે 9 છે 9 એને તમારે 8 માં ફેરવવું પડશે. 9 ને મિત્રો શેમાં ફેરવવું પડશે? 9 ને તમારે 8 માં ફેરવવું પડશે. હવે 9 ને 8 માં ફેરવવા માટે તમે આવી રીતનું કરો. 9 ની n + 1 ઘાત એની જગ્યાએ તમે આમ લખી શકશો 1 + 8 ની n + 1 ઘાત. તમે ઈચ્છો તો 8 + 1 ની n + 1 ઘાત લખી શકો. મેં આ રીતે. હવે આપણે થોડા આગળ વધીશું. હવે આગળ તમે એનું વિસ્તરણ કરો. ઘાતાંક કેટલી છે? n + 1. તો પહેલું લખીશ n + 1 c0. એ વખતે આપણે 1 ની કેટલી ઘાત લખવાની? n + 1 અને 8 ની 0 ઘાત લખવાની કોઈ જરૂર નથી. હવે આવશે n + 1 c1. એ વખતે 8 ની તમારે 1 ઘાત લખવાની. પછી વત્તા n + 1 c2. એ વખતે એકડાની ગમે તે ઘાત ના લખો તો ચાલે. અને હવે આવશે 8 ની કેટલી ઘાત લખવી પડશે? 8 ની અહીંયા 0 ઘાત, અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત. હવે એવી રીતનું એક પદ લખું છું n + 1 c3 એટલે મિત્રો લખવાનો 8 નો ઘન. ત્યાં વત્તા ડેશ ડેશ ડેશ. હવે હું છેલ્લું પદ લખું. છેલ્લું પદ મિત્રો આવી રીતનું આવશે n + 1 c n + 1 n + 1 c n + 1 અને ગુણ્યા 8 ની ઉપર કેટલી ઘાત લખવાની? n + 1. બરાબર? કારણ કે ઘાતાંક ઉપર કેટલી આપી છે? n + 1. હવે તમને ખબર છે કે n + 1 c0 એનો મતલબ 1 થાય. n વસ્તુઓમાંથી એક પણ વસ્તુ પસંદ ન કરવાનો પ્રકાર, નાપસંદગીનો પ્રકાર 1 થાય. n + 1 c1 એનો મતલબ મિત્રો n + 1 જ થાય. n + 1 c1 એટલે n + 1 ઇન્ટુ થશે 8. એના પછીનું પદ આપણે આ લખવાનું આવશે. જો કે આનું વિસ્તરણ કરવું જરૂરી નથી. એટલે તમે આટલું લખી દો. 8 નો વર્ગ આગળ લખી દો અને અહીંયા લખો n + 1 c2. બરાબર? બીજું આનું વિસ્તરણ કરવું જરૂરી લાગતું નથી. અહીંયા 8 નો ઘન ગુણ્યા n + 1 c3. હવે એવી રીતનું તમે આગળ વધારજો તો છેલ્લે જતા 8 ની n + 1 ઘાત આવશે ગુણ્યા n + 1 c n + 1 એવું તમને મળશે. બરાબર? હવે થોડુંક આપણે સાદું લખીશું. 1 લખીશું, વત્તા અહીંયા લખીશું 8n, વત્તા લખીશું 8 અને વત્તા. હવે દરેક પદમાંથી હું 8 નો વર્ગ કોમન લઈશ અને તમે જાણો છો કે 8 નો વર્ગ મને કોમન મળશે. તો પહેલું આવશે n + 1 c2 પછી વત્તા 8 ના ઘરમાંથી 8 નો વર્ગ કોમન લઈ તો 8 તો વધવાના નથી. તો 8 ગુણ્યા n + 1 c3. હવે પછીનું પદ આવું આવશે 8 નો વર્ગ ગુણ્યા n + 1 c4. એમ છેલ્લે જતા તમને આવું મળશે. ઓમાંથી હું 8 નો વર્ગ કોમન લઈ લઉં તો 8 ની n - 1 ઘાત રહેશે અને બાકીનું n + 1 c n + 1. જો કે આનો જવાબ 1 થઈ ગયો. આ રીતે છે. હવે તમે અહીંયા આ જે લખ્યું એનો મતલબ મિત્રો એવો થયો 9 ની n + 1 ઘાત. હવે હું એક કામ કરું. આ 8 ને આ બાજુ લઈ લઉં અને 8 ની 9 ને પણ આપણે આ બાજુ લઈ લઈએ. તો હવે પછીનું પદ તમને આવું મળશે
જો 9 ની n + 1 ઓછા 8n ઓછા 9 બરાબર. હવે આ તમે જે લખજો એને 8 નો જે વર્ગ છે એનો મતલબ મિત્રો 64 લખી શકાય, આ લખી શકાય, અને બાકીનું આ જે પદ છે એની જગ્યાએ ગુણ્યા હું એમ લખી દઈશ. અને તમે એવું સમજો કે જ્યાં m બરાબર n + 1c2 વત્તા 8 ગુણ્યા n + 1c3 વત્તા ડેશ 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 વત્તા 8 ની n - 1 ઘાત ગુણ્યા n + 1c n + અને બિલોંગ્સ ટુ સમજવાનું પ્રાકૃતિક સંખ્યાના ધ્યાન. એક વસ્તુ નોંધી લો, દ્વિપદી સહગુણકોનું કોઈ પણ સ્વરૂપ હોય એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા છે. એટલે મેં બિલોંગ્સ ટુ શું લખ્યું? n લખ્યું. બરાબર. તો તમે આ શું સાબિત કર્યું? 9 ની n + 1 ઘાત -8n - 9 બરાબર 64 ગુણ્યા n. તો આનો મતલબ એ થાય કે માટે 9 ની n + 1 ઘાત ઓછા 8n ઓછા 9 એ 64 વડે વિભાજ્ય છે. કોના વડે વિભાજ્ય છે? 64 વડે વિભાજ્ય છે. બરાબર. ફોર ઓલ n belongs to n માટે તમે આમાં n ની કિંમત 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, ગમે એ મૂકો અને આનો જે જવાબ આવશે એ હંમેશા 64 વડે વિભાજ્ય હશે. કોના વડે મિત્રો? 64 વડે. હવે જુઓ મિત્રો, આજે તમે 13મો દાખલો ગણ્યો એમાં તમને એવું કીધું હતું કે 9 ની n + 1 ઘાત -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે એમ સાબિત કરો. તો તમારે કોઈ પણ વસ્તુ 64 વડે વિભાજ્ય છે એમ બતાવવું હોય તો તમારે એના બરાબર 64 ગુણ્યા m એવું સાબિત કરવું પડે. પણ માનો કે આના દાખલામાં તમને એવું કીધું હોય કે 9 ની n + 1 ઘાત ઓછા 8n ને 64 વડે ભાગતા શેષ 9 વધે છે એમ સાબિત કરો. તો તમારે આની જ સાબિતી આપવાની, પણ છેલ્લે જતા આવું ના લખવાનું, એને બદલે આવું લખવાનું. 9 ની n + 1 ઘાત ઓછા 8n બરાબર 64m + 9. તો આનો મતલબ એમ થાય કે 9 ની n + 1 ઘાત ઓછા 8n ને 64 વડે ભાગતા શેષ કેટલી વધે? તો m વધે. આ તમે લખો ને કે 64 વડે ભાગતા શેષ 9 વધે. તો આજે જેને કહેવાય ડિવિઝન અલ્ગોરિધમ નો પ્રમેય, ડિવિઝન અલ્ગોરિધમ જે યુક્લિડે આપેલ છે. આજે 9 ને જેને શેષ કહેવાય, રિમાઇન્ડર. આ તમે જે m લખો એને કહેવાય ભાજ્ય. આજે 64 એને કહેવાય વડે ભાગી શકાય, એટલે એને ભાજક કહેવાય. 64 ને ભાજક કહેવાય. અને આજે m છે એને ભાગફળ કહેવાય. હવે આવું એક ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. 6 ની n ઘાત ઓછા 5n ને 25 વડે ભાગતા શેષ 1 વધે છે એમ સાબિત કરો. તો તમારે કેવું સાબિત કરવું પડે? 6 ની n ઘાત ઓછા 5n બરાબર 25m વત્તા 1 સાબિત કરવું પડે. હવે આવું સાબિત કરવા માટે તમારે શું શરૂઆત ક્યાંથી કરવાની? 6 ની n ઘાત. હવે આ મિત્રો તમે જે 6 ની n ઘાત લખી એને તમારે પહેલા ઓમ લખવાનું 1 વત્તા 5 ની n ઘાત. મેં જે લખ્યું 1 વત્તા 8 ની જે તે ઘાત. તો 1 વત્તા 5 ની n ઘાત લખી અને તમારે આગળ જતા સામેની બાજુએ આવું સાબિત કરવું પડે. 6 ની n ઘાત બરાબર 5n વત્તા 1 વત્તા 25 એમ. પછી આ કોમન લેવાનું એટલે આ પ્રકારનું તમને મળી શકશે. એટલે એ ઉદાહરણ જે છે ને એ પણ તમે આ દાખલાની માફક ગણી શકો. હું તમને વાત કરું છું ઉદાહરણ નંબર 4 ની, એ હવે તમે આ રીતે ગણી શકશો. જો મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 14 નો છેલ્લો દાખલો આપણે આવું સાબિત કરવું છે. સિગ્મા 3r into NCR where r is running from 0 to n બરાબર 4n એવું સાબિત કરવાનું છે. જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા, n એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. બરાબર. હવે આપણે કેમ કરીશું? આપણે અહીંથી શરૂઆત કરીશું. જો મિત્રો બરાબર ધ્યાન દો. અહીં હું શરૂઆત કરું છું 4 ની n ઘાત. હવે અહીંયા ઘાતાંક આધાર કેટલો છે? 3. તો તમારે આની અભિવ્યક્તિ આવી રીતે કરવી પડશે. 1 + 3 ની કેટલી ઘાત? તો n ઘાત. તમે 1 + 3 ની n ઘાત લખી અને એનો મિત્રો તમારે કરવાનું છે દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તાર. તો હું એક આમ કામ કરી શકું. પહેલું MC 0 લખીશ. એકડાની ગમે એટલી ઘાત, પેલા એકડાની n ઘાત એટલે 1 થશે, 3 ની 0 ઘાત એટલે 1 થશે, લખવું નથી. હવે આવશે NC1. એકડાની ગમે એટલી ઘાત એટલે એકડો થાય, અહીંયા 3 ની 1 ઘાત. પછી વત્તા NC2. તો અહીંયા 3 ની
2 ઘાત પછી વત્તા NC3 તો મિત્રો એ થશે 3 ની 3 ઘાત. હવે આગળ વધતા છેલ્લે જતા તમે આમ લખી શકશો NCN એટલે લખવાની 3 ની n ઘાત. હવે આ તમે જે લખ્યું એમાં વાસ્તવમાં સરવાળો આવે એટલે હું શું લખીશ સિગ્મા. પેલું લખીશું NCR બરાબર, અહીંયા લખીશું 3 ની r ઘાત where r is running from 0 to n. તમે જોઈ લો r ની કિંમત હું પહેલા આમાં 0 મૂકું તો મને r પદ મળે, r ની કિંમત 1 મૂકું તો આ મળે, r ની કિંમત 2 મૂકું તો આ મળે અને r ની કિંમત હું જો n મૂકું તો આ મળે. તો આ તમે જે લખ્યું એટલે હું આમ ન લખી શકું સિગ્મા 3 ની r ઘાત ગુણ્યા NCR where r is running from 0 to n. આ તમારો જવાબ રહેશે બરાબર. એટલે આ સાબિતી અત્રે પૂરી છે. આટલે આપણું સ્વાધ્યાય 8.1 મિત્રો પૂરું થયું. હવે આના પછી 8.2 ની શરૂઆત આપણે કરીશું જે આપણે લેક્ચર નંબર 3 માં ભણીશું. કયામાં? લેક્ચર નંબર 3. અહીંયા જે દાખલા બાકી રહ્યા એ તમારે જાતે ગણી દેવાના છે અને બધી થિયરી આના પછીથી આવે છે થિયરી એ તૈયાર કરવાની છે જેથી કરી તમે આગળના દાખલામાં સારો દેખાવ કરી શકો.